હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. આજે આપણે વાત કરવાના છીએ મહત્ત્વના પેપર્સ ઉપર. જીપીએસસી મેઇન્સ આઈ થિંક હવે 50 દિવસ જ દૂર છે. આજે હું વિડીયો જ્યારે બનાવું છું ત્યારે 30 ઓગસ્ટ છે અને 20 ઓક્ટોબર આપણી એક્ઝામ છે. એટલે હવે મે બી એપ્રોક્સિમેટલી 50 દિવસ જ છે આપણી પાસે. તો હવે એક વસ્તુ સમજવી ખાસ જરૂરી છે કે મહત્ત્વના પેપર ક્યાં, બિકોઝ અત્યારે જ બધા મોટાભાગના કન્ફ્યુઝન્સ આપણને ઊભા થતા હોય છે કે કયા સબ્જેક્ટ ઉપર ધ્યાન દેવું, કયા ઉપર નહીં. તો એ કેમ ખબર પડે, કેમ જાણવું? તો આજે ચલો આની ઉપર ડિસ્કસ કરીએ. ઠીક છે, તમારું મીડિયમ કોઈ પણ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, તમે જૂના તૈયારી કરતા હોય અથવા તો નવા તૈયારી કરતા હોય, કોઈ ફરક નથી પડતો. આપણે અહીંયા જસ્ટ સમજવાનું છે કે ઇમ્પોર્ટન્ટ પેપર ક્યાં ક્યાં છે અને ઇમ્પોર્ટન્સ કઈ રીતે નક્કી થાય એના ઉપર આજે આપણે ડિસ્કસ કરીશું. તો શરૂ કરીએ. વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. પહેલાં આપણે એક રોડમેપ જોઈ લઈએ કે આજનો આપણો જે વિડીયો છે એ કઈ રીતે જવાનો છે, જેથી કરી તમને પણ ખબર પડે કે તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો, અથવા તમને એવું લાગતું હોય કે ટાઈમ તમારો વધારે જાય છે તો તમે 2x પર પણ જોઈ શકો છો, તમને સમજાઈ જશે, કોઈ ઇશ્યુ નથી. વિડીયો મે બી 20 થી 25 મિનિટ લાંબો હશે, વધારે નહીં હોય. તો શરૂ કરીએ. પહેલાં આપણે રોડમેપ જોઈ લઈએ. તો સૌથી પહેલાં રોડમેપમાં એવું છે કે એક્ઝિસ્ટિંગ પેટર્ન છે એને સમજશું કે કયા કયા પેપર્સ હોય છે અને પેપરની ડિમાન્ડ શું હોય છે એ આપણે બ્રોડલી સમજી લઈશું. ત્યારબાદ પેપર સ્પેસિફિક વાતો કે હકીકતમાં ક્યુ પેપર કઈ ડિમાન્ડ કરે છે, લાઈક ફોર એક્ઝામ્પલ જીએસ છે તો તેની શું ડિમાન્ડ હોય છે, લેંગ્વેજના પેપર છે એની શું ડિમાન્ડ હોય છે, એસએની ડિમાન્ડ શું હોય છે. ઇવન જીએસમાં પણ 1, 2, 3 ત્રણેયની ડિમાન્ડ કંઈક થોડી અલગ અલગ છે, તેની ઉપર આજે આપણે ડિસ્કસ કરીશું, જેથી કરી તમને એક ક્લેરિટી આવે કે તમારે ભાઈ રીડિંગ કરવાનું છે અથવા તો તમે પ્રેક્ટિસ કરવાની છે તો એ કઈ રીતે કરવી, કઈ રીતે આગળ જવું, એ બધા ઉપર તમને થોડો ખ્યાલ આવે. એટલા માટે પેપર સ્પેસિફિક થોડી આપણે વાતો કરીશું. ત્યારબાદ મહત્ત્વ આપણે, બિકોઝ આપણો વિડીયોનો એ જ છે કે મહત્ત્વના પેપર ક્યાં ક્યાં, ઠીક છે ને, તો આપણે એ જ નક્કી કરીશું કે મહત્ત્વ શેના આધારે નક્કી કરી શકાય. બિકોઝ મારે ડાયરેક્ટ અહીંયા જમ્પ નથી મારવો, હું તમને કહી દઉં કે હા ચલો આ પેપર મહત્ત્વનું, આ પેપર મહત્ત્વનું નથી, આ મહત્ત્વનું, એવી મારે અનસાયન્ટિફિક વાત નથી કરવી. એટલા માટે પહેલાં આપણે એ સમજશું કે મહત્ત્વ કયા આધારે નક્કી થાય, બિકોઝ પર્સન ટુ પર્સન મહત્ત્વ ફરે છે. એ તમને સમજાશે જ્યારે આપણે અહીંયા પહોંચશું ત્યારે, અને તમે જાતે જ નક્કી કરશો કે તમારા માટે મહત્ત્વનું પેપર કયું છે. બિકોઝ કોઈ યુનિવર્સલ ટ્રુથ નથી હોતું, એ વાત સમજી લો તમે. કોઈ એવું કાલે ઉઠીને કહી દે કે ભાઈ એક્સ અથવા તો વાય અથવા તો ઇંગ્લિશ અથવા ગુજરાતી અથવા જીએસ કોઈ પણ પેપર મહત્ત્વનું છે, તો એવું નથી હોતું. એ યુનિવર્સલ ટ્રુથ નથી. મહત્ત્વ તમને સમજાશે કઈ રીતે નક્કી થાય. ત્યારબાદ આપણે જોઈશું કે જનરલી લોકો કોને મહત્ત્વના પેપર ગણે છે અને કેમ, તેની ઉપર ડિસ્કસ કરીશું. ત્યારબાદ એ સમજ્યા પછી હવે જે લાસ્ટ 50 દિવસ વધ્યા છે તો તેનો યુઝ કઈ રીતે કરવો તે આપણે પણ ખાસ સમજશું. તેની થોડી સ્ટ્રેટેજીની વાત કરશું કે કઈ રીતે આગળ વધવું, અને એમાં ઇનસાઇટ્સ ઇન્ટુ તમને કઈ રીતે સપોર્ટ કરી શકે તેની થોડી વાત કરી દઈશું. ઓબ્વિયસલી ફ્રી છે, કોઈ ચાર્જ નથી. આ ઇનિશિયેટિવનું બસ કારણ જ એ છે કે જેથી કરીને લોકોને સપોર્ટ કરી શકાય, કે થોડું ક્લેરિટી આવે કે આમાં આગળ કઈ રીતે જવું. તો હવે આપણે પહેલા પોઈન્ટ કે એક્ઝામ પેટર્ન વિશે થોડી ચર્ચા કરીએ. એક્ઝામ પેટર્ન બધાને ખબર જ છે કે લેંગ્વેજના 2 પેપર હોય છે, ઇંગ્લિશ અને ગુજરાતી. એસએનું એક પેપર હોય છે જેમાં 3 નિબંધ લખવાના હોય છે. જનરલ સ્ટડીઝના 3 પેપર 1, 2, 3. જીએસ 1 છે, એમાં હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, જિયોગ્રાફી અને થોડો સોસાયટીનો પોર્શન કે જે જિયોગ્રાફીમાં આવે છે. તેના જોડે ઇકોનોમીનું, એ મતલબ જિયોગ્રાફિક ઇકોનોમી છે તે થોડી પૂછાયેલી છે. આ જીએસ 1નો સિલેબસ છે. જીએસ 2ના સિલેબસમાં બેઝિકલી 3 પાર્ટ છે. ક્યાં ક્યાં? પહેલું પોલિટી એટલે કે બંધારણ, બીજું એથિક્સ અને ત્રીજું ગવર્નન્સ. જેમાં ગવર્નન્સ ક્વેશ્ચન નંબર 6 થી 10માં પૂછાય છે, ઇથિક્સ ક્વેશ્ચન નંબર 11 થી 15માં અને પોલિટી 1 થી 5માં. વેરી કરે છે, ઘણી વખત પોલિટીના 6 ક્વેશ્ચન, ગવર્નન્સના 4 ક્વેશ્ચન, એવી રીતે ઘણી વખત પૂછી લે છે. જીએસ 3 થોડું ડાયનેમિક છે, કોઈ ફિક્સ નથી, છતાં પણ તેમાં ઇકોનોમી, ટેકનોલોજી, એન્વાયરમેન્ટ જેવા સબ્જેક્ટ ઇન્ક્લુડ થાય છે મેઇન્સમાં, જેથી કરી આપણને સેન્સ આવે. આ એટલા માટે ડિસ્કસ કરીએ છીએ બિકોઝ ડિસ્કસ ઓરિજિનલી કરવાનું આ છે. ત્યાંથી જ આપણને ખબર પડશે કે પેપરની મહત્તા ક્યાંથી નક્કી થશે. તો પહેલાં આપણે જોઈએ કે ઇંગ્લિશ લેંગ્વેજ છે અથવા ગુજરાતી લેંગ્વેજ, આ બંનેને મેં જોડે લેંગ્વેજમાં રાખ્યા છે. એ શું કામ? તો એક વસ્તુ સમજો, સિલેબસમાં સ્પેસિફિકલી મેન્શન છે કે એ લોકોને ભાષા કૌશલ જોઈએ છે, લેંગ્વેજ સ્કિલ જોઈએ છે. એક્સક્યુઝ મી, ભાષા કૌશલ એટલે શું? તો પહેલાં બેઝિક વસ્તુ સમજો. ભાષા કોઈ પણ 2 વસ્તુની બનેલી હોય છે, પહેલું શબ્દો અને બીજું વ્યાકરણ. આ કોઈ પણ ભાષા માટે લાગુ પડે છે. ભાષા આને જ કહેવાય જ્યારે આ બંને વસ્તુ જોડે થાય એટલે શું બને, તો કે ભાષા. તો અહીંયા એવું કીધું છે લેંગ્વેજ સ્કિલ તમારી સ્ટ્રોંગ હોવી જોઈએ, પણ
થોડું એડિશન છે. માત્ર લેંગ્વેજ સ્કિલથી કશું નથી થતું. લેંગ્વેજ સ્કિલમાં કઈ વસ્તુ બી આવે, જેમ આપણે હમણાં જોયું કે તમારું વ્યાકરણ સરસ હોવું જોઈએ અને તમારી પાસે શબ્દ ભંડોળ હોવું જોઈએ. હવે ક્યાંથી મળે, કેમ મળે, એમ આપણે આગળના વિડીયોઝમાં ડિસ્કસ પાકું કરતા રહીશું. આના પર બધા ઉપર સેપરેટ વિડીયો બનાવીશું. ઇવન ધારો કે ફોર એક્ઝામ્પલ GS2 છે, તો GS2માં પોલિટી, ગવર્નન્સ, એમના ક્વેશ્ચન કેમ લખવા, એમના આન્સર કેમ કરવા, એથિક્સ છે એ કેમ તૈયાર કરવું, GS3ના આન્સર કઈ રીતે લખવા, એ બધા ઉપર સેપરેટ વિડીયો બનાવીશ. પણ અત્યારે ઉપરથી કહી દઉં થોડા, બિકોઝ આપણે પેપરનું મહત્વ સમજવાનું છે કે ઇમ્પોર્ટન્ટ પેપર ક્યાં ક્યાં છે, ઠીક છે ને, અથવા તો પેપરનું ઇમ્પોર્ટન્સ શું છે તે સમજવાનું છે. એટલા માટે ઉપરથી કહી દઉં કે લેંગ્વેજ સ્કિલ આપણી પાસે ડિમાન્ડ કરી છે, જે સિલેબસમાં મેન્શન કર્યું છે, ત્યાંથી આપણને ખબર પડે છે. તો એટલે મતલબ કે તમારી પાસેથી એક તો શબ્દો અને બીજું વ્યાકરણ, આ બંને વસ્તુની ખાસ ડિમાન્ડ કરવામાં આવે છે, જે આપણું સ્ટ્રોંગ હોવું જરૂરી છે આ બંને પેપરમાં માર્ક્સ મેળવવા માટે. તે ઉપરાંત બીકોઝ કે આ GPSCની એક્ઝામ છે ક્લાસ 1-2ની, તો આમાં કરંટ અફેર અથવા તો ડાયમેન્શન્સ, જે ડાયમેન્શન આપણે GSમાં યુઝ કરવાના છે, તેનો પણ અહીંયા થોડા અંશે ડિમાન્ડ કરવામાં આવે છે. બિકોઝ ફોર એક્ઝામ્પલ તમને એક ઉદાહરણ આપું. હવે તમને એવું કીધું કે તમે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી, તેના પર અહેવાલ લખો, અથવા તો ઇંગ્લિશમાં રિપોર્ટ કીધો તમને. તો હવે ઓબ્વિયસ છે કે જે છોકરો 10 થી 15 પોઈન્ટ જનરેટ કરશે, તેને જે છોકરાએ 5 થી 6 પોઈન્ટ જ જનરેટ કર્યા છે તેના કરતાં 1 અથવા અડધો માર્ક વધારે જ મળવાનો. એ લોજિકની વસ્તુ છે. એટલા માટે ભાષા અને ગ્રામર ઉપરાંત તેમાં ડાયમેન્શન્સ અથવા તો નોલેજ, તેનું પણ સમાવેશ થાય છે, તેના પણ માર્ક મળે છે. એટલે આ વસ્તુ આપણે ભૂલવી ના જોઈએ. ઘણા લોકોને એવું હોય છે કે ભાષા છે એટલા માટે માત્ર ભાષા આપણી સ્ટ્રોંગ હશે તો આપણને સારા માર્ક આવશે, પણ એવું નથી હોતું. નોલેજની પણ અહીંયા ખાસ જરૂર પડે છે, જે આપણે અહીંયાથી યુઝ કરવાનું. ત્યારબાદ એસે એના પોતાનામાં જ એક ઇન્ડિપેન્ડન્ટ પેપર છે, જેમાં આપણે 3 નિબંધ લખવાના હોય છે 50-50 માર્કના. 9 નિબંધ આપેલા હોય છે, તેમાંથી 3 સિલેક્ટ કરી અને આપણે લખવાના હોય છે, મીન્સ 3માંથી 1, એવી રીતે. હવે નિબંધ લેખન છે એ હકીકતમાં એક આર્ટ છે. તમને બધાને ખ્યાલ હશે, કોઈને ગુજરાતી સાહિત્ય અથવા તો ઇંગ્લિશ સાહિત્ય, કોઈને ઓપ્શનલ સબ્જેક્ટ હોય તેને ખબર હશે કે નિબંધ એક આર્ટ ફોર્મ છે. હવે એના ઉપર હું ડિટેલમાં જ્યારે વિડીયો બનાવીશ ત્યારે હું ડિસ્કસ કરીશ કે એ આર્ટ ફોર્મને ડેવલપ કેમ કરવી, આપણે માર્ક કેમ વધારવા, તે બધા ઉપર ડિસ્કસ કરીશું. પણ અત્યારે હું તમને એ સમજાવવા માંગુ છું કે નિબંધ છે એ વચ્ચે મેં એટલા માટે લખ્યું છે કે નિબંધ આ GSનું અને લેંગ્વેજ સ્કિલનું આ બંનેનું મિશ્રણ છે. એટલે મતલબ કે નિબંધમાં તમારે ભાષા કૌશલ પણ બતાવવું પડે, જોડે જોડે તમારે નોલેજ પણ હાયર લેવલમાં બતાવવું પડે, વિથ ટુ મેની ડાયમેન્શન્સ. ત્યારે તમને નિબંધમાં સારા માર્ક મળે, અને આ તમારે 3 નિબંધમાં કરવું પડે છે. હવે ડાયમેન્શન કેમ જનરેટ કરવા એ આપણે શીખીશું, પણ અત્યારે આ વસ્તુ સમજવી જરૂરી છે કે નિબંધ છે તો એની ડિમાન્ડ શું છે, ભાષાના પેપર છે તો એની ડિમાન્ડ શું છે. જ્યારે જનરલ સ્ટડીઝમાં 3 પેપર છે, પણ 3ની ડિમાન્ડ અલગ અલગ છે. સમજાવું કઈ રીતે? ફર્સ્ટ કે ઇન્ફોર્મેશન, મતલબ કે ઓબ્વિયસ છે કે ફેક્ટ ડેટા જે પણ આપ્યો છે એ આપણને યાદ રહેવું જ જોઈએ. હવે એમ કીધું કે ભાઈ ચોલ સામ્રાજ્ય ઉપર લખો તો તમને 2 થી 3 રાજાનું નામ યાદ હોવો જોઈએ, એનો કોઈ ઓપ્શન નથી, એમાં કોઈ ટેકનિક કામ નથી આવવાની. હવે તમને હડપ્પાનું કીધું છે તો 3-4 સાઇટ તમને યાદ આવવી જ જોઈએ, એનો કોઈ ઓપ્શન જ નથી, એ લખવાનું જ છે. એટલા માટે બધા પેપરમાં ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ કીધું કે પ્રેસિડેન્ટના પાવર અથવા તો રાષ્ટ્રપતિ છે એના પાવર્સ જણાવો, તો હવે યાદ રાખવા જ પડે. એટલે ઇન્ફોર્મેશન GSમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે, જેના માર્ક મળે છે. પણ અહીંયા એક એડિશન એ છે કે આ ટોટલ ઇન્ફોર્મેશન બેઝ છે. લાઈક તમારી યાદશક્તિ સારી હશે, તમારું મેમરી સારી હશે, તો આમાં તમારે વધારે માર્ક તમે ખેંચી શકશો, બિકોઝ તમારી પાસે વધારે ફેક્ટ્સ છે, વધારે એક્ઝામ્પલ છે, તમારી પાસે વધારે પોઈન્ટ્સ છે, ઠીક છે. તો અહીંયા વધારે માર્ક ખેંચવાના શક્યતાઓ વધી જાય, બિકોઝ પૂરું ઇન્ફોર્મેશન છે. હવે GS2 થોડું ડિફર કરે છે. કઈ રીતે? કે ઇન્ફોર્મેશન તો તમારે જોઈશે જ, જોડે તમારા ઓપિનિયનની પણ ખાસ જરૂર છે. શા માટે આવું કહું છું સમજાવું. બિકોઝ એથિક્સ અને ગવર્નન્સ સ્પેશિયલી આ બંનેમાં ઘણી વખત ઓપિનિયેટેડ, મતલબ કે તમારી પાસે પૂછવા આવે છે કે તમને શું લાગે છે આમાં, પોઝિટિવ, નેગેટિવ, એ બધી વિશે વાતો કરવાનો છે. અને એથિક્સ એ મોટા ભાગનું એવું છે. એટલા માટે થોડું ઓપિનિયનની જરૂર પડે છે, જે પ્રેક્ટિસ સિવાય ડેવલપ નથી થવાનું. એટલા માટે પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ માટે. એના પર પણ આગળ ડિસ્કસ કરીએ કે કઈ રીતે આગળ વધવું હવે. ત્યારબાદ GS3 આ બંનેથી કઈ રીતે અલગ પડે છે કે જે ઇન્ફોર્મેશન તો જોઈએ છે. લાઈક ફોર એક્ઝામ્પલ તમને એવું પૂછી લીધું કે GDP છે, રાષ્ટ્રીય ખાદ્ય, તેને ગણવા માટેની મેથડ્સ કઈ કઈ છે, તો 3 મેથડ છે, એ 3 મેથડનું આપણે નોલેજ હોવું જોઈએ,
ઠીક છે, પણ ઘણી વખત કરંટ બેઝ ક્વેશ્ચન પણ પૂછી લે. લાઈક ફોર એક્ઝામ્પલ લાસ્ટ મેન્સમાં PM વિશ્વકર્મા પૂછી લીધું. તો એવી રીતે ઘણી કરંટ બેઝ જે પણ સ્કીમ્સ ચાલતી હોય એવું પૂછી લે, અથવા તો કોઈ ઇશ્યુ હોય જે ન્યૂઝમાં હોય. લાઈક ફોર એક્ઝામ્પલ લાસ્ટ ટાઈમ એવું પૂછી લીધું કે વાઇબ્રન્ટ ગુજરાત છે તો તેની ઇકોનોમી ઉપર અસર શું છે. તો આવી રીતે કરંટ બેઝ ક્વેશ્ચન આમાં પૂછતા રહે છે. અને હજુ આપણી પાસે 50 દિવસ છે. 6 મંથનું કરંટ અફેર કરવું કઈ અઘરી મોટી વસ્તુ નથી. એટલા માટે આની જરા પણ ચિંતા કરવાની જરૂર નથી કે કેટલું પૂછી લે. 6 મંથ સફિશિયન્ટ છે. 6 મંથથી જૂનું આવશે તો વધીને એક ક્વેશ્ચન આવશે, અને લગભગ જ કોઈકને આવડતો હશે, એટલે એનું જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. તો આ આપણે એક્ઝામ પેટર્નમાં બેઝિક સમજ્યું કે હકીકતમાં બધા પેપરની ડિમાન્ડ શું છે, કઈ રીતે અલગ અલગ છે, કે આ એક આર્ટ છે એ કઈ રીતે અલગ થાય. પછી GS1 છે તો ઇન્ફોર્મેશન બેઝ છે, એમાં તમારે કોઈ ઓપ્શન જ નથી તમારી ઇન્ફોર્મેશન યાદ રાખવા સિવાય. GS2 છે તો એમાં ઓપિનિયન પણ તમારે ડેવલપ કરવો પડે, એ પ્રેક્ટિસ સિવાય નથી થવાનું. એ તમે જેટલું જલ્દી માની લો એટલું તમારા માટે સારું. GS3 છે તો કરંટ એમાં વાંચવું જ પડશે, કોઈ ઓપ્શન જ નથી એનો. તો આ એક ફેક્ટ છે એ આપણે સમજ્યું અહીંયાથી. હવે આપણે એ સમજીએ કે હકીકતમાં પેપરના મહત્વ કઈ રીતે. આમાંથી આ એટલા પેપર છે, 6 પેપર, તેમાંથી ખબર કેમ પડે કે કયું પેપર વધારે મહત્વનું આજે છેલ્લા 50 દિવસ છે એમાં વધારે તૈયારી કરવી. તો પહેલા આપણે એના આધારો સમજીએ કે કયા આધારોથી એ આપણે કહી શકીએ. બીકોઝ એ આધારોથી જ નક્કી થશે કે કોના માટે કયું પેપર મહત્વનું છે. હવે આપણે એના પર ડિસ્કશન કરીએ. હવે જે મહત્વ છે એ કયા આધારે નક્કી થાય એના માટે મેં 5 ક્રાઇટેરિયા બનાવ્યા છે. પહેલું, માર્ક રેન્જ. જનરલી તમે જોતા હોય તો ભાષા અને GSમાં માર્ક રેન્જનું વેરિએશન જોવા મળે. લાઈક ફોર એક્ઝામ્પલ ભાષાનું કહું તો ઇંગ્લિશના પેપરમાં તમને હાઈએસ્ટ 108 જોવા મળે, જ્યારે લોએસ્ટ આઈ થિંક 50-60 જોવા મળે. સેમ ગુજરાતીમાં છે. ગુજરાતીમાં હાઈએસ્ટ તમને 70 જોવા મળશે, જ્યારે લોએસ્ટ તમને 30 જેવા 20 જેવા જોવા મળશે. જ્યારે એ વસ્તુ GSમાં નથી. GSમાં એટ મેક્સ વેરિએશન 20 માર્કનું હોય છે. લાઈક ફોર એક્ઝામ્પલ કોઈકને 75 આવતા હોય છે તો ઓછામાં ઓછા કોઈકને 55-50 તો આવતા જ હોય છે. એટલે જે ભાષા છે એમાં વેરિએશન 40થી 50 માર્કનું છે, હાઈએસ્ટ ટુ લોએસ્ટનું, જ્યારે GSમાં એ વેરિએશન 20 માર્કનું જ છે. એટલા માટે માર્કની રેન્જ અહીંયા નક્કી થાય છે કે ભાષામાં તમે થોડું એક્સેલ કરી શકો છો એ બતાવે છે. બીકોઝ તમે વિચારો GSમાં હજુ સુધી કોઈ 90 અપ ગયું નથી, જ્યારે ભાષામાં 108 ઇંગ્લિશમાં કોઈકને આવ્યા છે. એમનું નામ આઈ થિંક આદર્શ બસેર છે, ટોપર હતા. તો હવે સમજો તમે, આ એક લિમિટ બતાવે છે. ભલે આપણું ઇંગ્લિશ એટલું સારું ના હોય તો પણ આપણે એક્સેલ તો કરી શકીએ એટલીસ્ટ. એટલે એની રેન્જ બતાવે છે, હાઈએસ્ટ રેન્જ. જ્યારે GSમાં અત્યાર સુધી લગભગ કોઈને 90 નથી આવ્યા 150માંથી. તો આ એક રેન્જ બતાવે છે. એટલા માટે ભાષાની રેન્જ હંમેશા વધારે રહી છે, GSની થોડી ઓછી રહી છે. જ્યારે સેમ વસ્તુ ગુજરાતી ઇંગ્લિશમાં હોય છે. ગુજરાતીમાં રેન્જ ઓછી છે, ઇંગ્લિશમાં રેન્જ ઘણી વધારે છે. જ્યારે ઇંગ્લિશના પેપરમાં 10 જ ક્વેશ્ચન હોય છે અને ભાષાના ગુજરાતીના પેપરમાં 13 ક્વેશ્ચન હોય છે. આ થોડું ટફ પડે છે. તો આ પણ એક વેરિએશન જોવા મળે. એટલે માર્કની રેન્જ બહુ જ અલગ છે. આ મહત્વ સમજવામાં આ એક વસ્તુ આપણે સમજી શકીએ કે આપણે જો હકીકતમાં મહત્વ સમજવું જ છે તો આપણે લેંગ્વેજને ઉપર રાખીએ કે ભાઈ લેંગ્વેજમાં વધારે માર્કનો સ્કોપ છે તો એમાં મહેનત વધારીએ. હવે એ પણ જોઈશું કે મહેનત કઈ રીતે કરવી મહત્વના આધારે, એ આપણે થોડી વાર પછી જોઈશું, પણ અત્યારે આ એક વસ્તુ સમજીએ. બીજી વસ્તુ, કોમ્પ્લેક્સિટી. હવે તમે સમજો સૌથી કોમ્પ્લેક્સ આ બધામાં હોય તો એક GS3 અને એથિક્સ છે. શા માટે? બીકોઝ એથિક્સ છે એ એકદમ રેન્ડમ છે. એમાં તમે કેટલી બી થિયરી યાદ કરો, ઘણી વખત એવું જ થશે કે 2 થી 3 ક્વેશ્ચન આઉટ ઓફ બોક્સ આવી જાય. માર્ક બધાને મળે છે પણ હકીકતમાં એમને પણ ખબર નથી હોતી કે એમને માર્ક કઈ રીતે મળ્યા. એટલે એથિક્સ અને GS3 એટલા માટે બીકોઝ કરંટ પૂછાય છે. એટલા માટે GS3 હંમેશા બધા માટે ફિયરનું કારણ રહે છે. બાકીના જે સબ્જેક્ટ છે એટલા કોમ્પ્લેક્સ નથી હોતા, એટલા માટે આ બંને કોમ્પ્લેક્સ કેટેગરીમાં મૂક્યા છે. તો આ મહત્વમાં લાસ્ટમાં આવે કે આમના ઉપર આપણે એક્સપર્ટીઝ જ મેળવવી પડે. લાઈક ફોર એક્ઝામ્પલ GS3 છે તો એમાં કરંટ કર્યા સિવાય આપણો કોઈ તોટો જ નથી, એનો કોઈ મતલબ જ નથી. કરંટ કરવું જ પડે તમારે GS3 સ્ટ્રોંગ કરવું હોય તો. એથિક્સ મતલબ GS2 સ્ટ્રોંગ કરવું તો એથિક્સ તમારે પ્રેક્ટિસ કરવું જ પડે, ત્યારે જ તમને એમાં ફાવી શકે. GS1 જેવું નથી કે GS1માં તમે બહુ બધું યાદ રાખી લીધું તો મે બી તમને ફાયદો થઈ શકે, પણ એથિક્સમાં એવું નથી. યાદ રાખીએ કંઈ નહીં થાય, તેમાં પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. હવે આગળ જોઈએ મેમોરાઇઝેશન. ફોર એક્ઝામ્પલ મેં હમણાં GS1ની વાત કરી કે આમાં તમે ઇવન સિંગલ ક્વેશ્ચનની પ્રેક્ટિસ પણ નહીં કરો છતાં પણ તમે બહુ સારા એવો માર્ક ખેંચી શકશો. બીકોઝ આમાં તમારી ઇન્ફોર્મેશન જ આપવાની છે કે તમને કેટલું યાદ છે અને તમે કેટલું બતાવી શકો છો.
ક્વેશ્ચન લાઈક GS1, ઠીક છે, અને GS3માં ઘણા એવા ક્વેશ્ચન આવતા હોય છે, GS2માં ઘણા એવા ક્વેશ્ચન આવતા હોય છે. તો બસ આ એક મેમોરાઇઝેશન ઉપર છે. તો આપણને ખબર પડે કે જો ફોર એક્ઝામ્પલ હવે મેં કીધું ને કે ભાઈ મહત્વ છે વ્યક્તિગત હોવાનું. હવે કોઈ પર્સન એવો હશે કે જેને ઓપિનિયન્સ અથવા તો ડાયમેન્શન્સ બનાવવા ગમે છે, તો એમના માટે આ સહેલું હશે. જ્યારે કોઈ એવો છે કે જેમને મેમોરાઇઝેશન બહુ સરસ થાય છે, જેમને ફેક્ટ બહુ સરસ યાદ રહે છે, એમના માટે આ ઇમ્પોર્ટન્ટ હશે. તો બસ આ જ વસ્તુ આપણે ચેક કરવાની છે કે આપણે કયા ટાઈપના છીએ. જો આપણે હકીકતમાં ફેક્ટ બેઝવાળા છીએ, આપણને યાદ રહે છે, તો આ તો આપણું નેચરલી સ્ટ્રોંગ થવાનું જ છે. તો હવે આપણે શું કરવાનું છે, તો કે હવે આપણે પ્રેક્ટિસ કરવી પડશે, બિકોઝ આપણે ડાયમેન્શન પણ ક્રિએટ કરવા પડશે. હવે કોઈ બીજું વ્યક્તિ છે કે જેમને ડાયમેન્શન ઓલરેડી એમને ફાવે છે કે ડાયમેન્શન કેમ ક્રિએટ કરવા, એ બધું એમને ખબર છે કે ભાઈ GS3 છે તો એમાં એમ કરંટ સારું એવું છે, એમનું ન્યૂઝપેપર રીડિંગ ઉપર પકડ સારી છે, તો એમને શું કરવું પડશે, એમને GS1 ગોખવાનું શરૂ કરવું પડશે. બિકોઝ આ જ વસ્તુ છે, મહત્વ ના કોઈ યુનિવર્સલ આધાર નથી હોતા, એ હંમેશા ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક હોય છે, મતલબ કે વ્યક્તિગત. આ વિડીયોનું કારણ એ છે બનાવવાનું તમને સમજાવવા માટે કે કોઈ વધારે મહત્વનું, કોઈ વધારે ઓછું મહત્વનું, એવું બહુ જ ઓછું હોય છે. જે મેં અહીંયા સમજાવ્યું તો આ એક રેન્જ છે કે જ્યાં તમને સ્કોપનું ઇમ્પ્રુવમેન્ટ છે, ઠીક છે. તો એવી રીતે હવે આ વસ્તુ સમજાવે છે કે આ કેટલું વ્યક્તિગત છે. એટલે અહીંયાથી આપણે પોતાની જાતને અસેસ કરવાની. તે ઉપરાંત કોમ્પિટિશન, ફોર એક્ઝામ્પલ ભાષા છે, તમે કોમ્પિટિશન વધારે હોવાની, બિકોઝ બધાને આવડે છે, બધા લખી શકવાના, પણ GSમાં ઓછી હોય છે, બિકોઝ GSને ઘણા લોકો ઇગ્નોર કરે છે. બધા એવું સમજે છે કે જેમ મેં અહીંયા સમજાવ્યું કે ભાઈ ભાષામાં રેન્જ વધારે હોય, GSમાં ઓછી, તો ઘણાને એવું એક થોટ તો આવે છે કે ભાઈ ચલો કંઈ નહીં, GSને આપણે ઇગ્નોર કરીએ. પણ ત્યાં જ આપણે બાજી મારવાની હોય છે અને GS પણ તૈયાર કરી અને માર્ક કેપ્ચર કરવાના હોય છે. બિકોઝ તમે કોઈ પણ ટોપર જોઈ લો, એને ધારો કે રેન્જ, જનરલ રેન્જ 50 થી 75ની ચાલતી હશે GSના કોઈ પણ પેપરમાં, તો ટોપર હશે એને 70+ જ હશે. એ ફેક્ટ છે. GSમાં તમારે માર્ક લીધા વગર તમને સારી સીટ મળવાની પણ નથી. એટલા માટે GSને ઇગ્નોર કરવું એ હકીકતમાં સુસાઇડ જેવું છે, જે કરવું ના જોઈએ. લાસ્ટમાં પર્સનલ ફેક્ટર. હવે ધારો કે કોઈ પર્સન છે કે એમણે UPSCની મેન્સ લખી, GPSCની મેન્સ 2-3 વખત લખી, તો એમને આ બધી ઇશ્યુ ઓછા નડશે. એ ફેક્ટ છે. એટલા માટે પર્સનલ ફેક્ટર પણ ઘણું બધું લાગુ પડે છે. જેમ મેં કીધું ને કે આ ઘણું વ્યક્તિગત છે કે તમારા માટે કયું પેપરનું મહત્વ વધારે, કયું પેપરનું મહત્વ ઓછું. તો આ એક વસ્તુ સમજવા જેવી છે, ઠીક છે. એટલા માટે જ મેં આધાર ઉપર ડિસ્કશન કર્યું કે ધારો કે હવે કોઈ એવું આવે અને કહે કે ભાઈ નહીં, લેંગ્વેજના પેપર તમે કરો, બીજું બધું છોડો, બીજું કંઈ કરવાની જરૂર નથી, તો એ ખોટું છે. આ મેં તમને આધાર આપ્યા કે આ આધારે તમારે વિચારવું જોઈએ. અને અહીંયા પણ હું એમ જ કહીશ કે ભાઈ આ આધાર મેં જે સમજાવ્યા એના આધારે તમારી સેલ્ફ અસેસ કરો કે તમારે આ જે 50 દિવસ છે એમાં શું કરવાની જરૂર છે. તો ત્યાંથી આપણને ખબર પડશે કે મહત્વ કઈ રીતે નક્કી કરવું. છતાં પણ એકવાર નજર કરીએ કે હકીકતમાં જો મહત્વના પેપર કેવા જોઈએ, જેમ મેં અહીંયા પ્રૂફ આપ્યું અને તમે પણ જોઈ શકો છો, તમને પણ ખબર જ છે, મારે કોઈ એમાં બતાવવાની જરૂર નથી. તો એકવાર એના ઉપર વિચાર કરીએ. તો જેમ મેં કીધું કે ઇન્ડિવિજ્યુઅલ વ્યૂ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેં હમણાં જેમ સમજાવ્યું કે ઇન્ડિવિજ્યુઅલ જ નક્કી થશે. એટલા માટે ખાસ કરીને સેલ્ફ અસેસ કરીએ આપણે પોતાની જાતને. ભલે 2 કલાક 3 કલાક લેવી પડે, શાંતિથી બેસો, વિચારો તમારો ટાઈપ શું છે, તમારી લખવાની મેથડ શું છે, શું ઘટે છે, લેકિંગ શું છે. જે પણ ઘટતું હોય એને હવે પૂરું કરવાનો પ્રયત્ન કરીએ. એવી રીતે જ આપણે થશે. લાઈક ફોર એક્ઝામ્પલ કોઈકને પર્સનલ ફેક્ટર હોય, કોઈએ PhD કર્યું છે, કોઈએ માસ્ટર કર્યું છે હ્યુમેનિટીમાં, તો ઓબ્વિયસ છે એમનું સારું જોવાનું. હવે કોઈએ ફિલોસોફી ઉપર માસ્ટર કર્યું છે, તો એમના ઇથિક્સના ક્વેશ્ચન સારા જ જવાના, જ્યારે આપણે બધાને ફાફા પડતા હોય છે. તો આ પર્સનલ ફેક્ટર ઉપર પણ ઘણું ધ્યાન રાખે છે. લાઈક બેકગ્રાઉન્ડ છે, પછી મેન્સના અનુભવ છે, ઘણી મેન્સ આપી હોય તેમણે સુધારી, ઇમ્પ્રૂવ કર્યું હોય. છતાં પણ એક જનરલ ફેક્ટર તો છે જ, જેમાં આપણે કોઈ ના કહી શકીએ. લેંગ્વેજના પેપર બંને, જેમ મેં હમણાં સમજાવ્યું કે તમને ખબર જ છે કે GS કરતાં લેંગ્વેજના પેપરમાં તમને રેન્જ વધારે મળે છે. રેન્જ વધારે મળે છે એનો મતલબ શું, કે ધેર ઇઝ સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. એવું જરાય નથી કે આ કહી અને હું એવું કહું છું કે તમે GSને નેગ્લેક્ટ કરો. ના, હું માત્ર એવું કહું છું કે લેંગ્વેજમાં સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે, એ બહુ જ વધારે છે GS કરતાં. એટલા માટે આપણે આપણી સ્ટ્રેટેજી એ રીતે બનાવવી જોઈએ કે લેંગ્વેજના પેપરને આપણે વધારે ટાર્ગેટ કરીએ. ત્યારબાદ ઇથિક્સ, આ મોસ્ટ નેગ્લેક્ટેડ છે, એ તમને પણ ખબર છે. એમનું મને એક્ઝામ્પલ આપું. કોઈ પણ ટોપરની કોપી ઉપાડો, હું તમને ગેરંટીથી કહી શકું કે એમાં 3 છે: પોલિટી છે, એથિક્સ છે અને ગવર્નન્સ છે. તમે કોઈ પણ ટોપરની કોપી ઉપાડો, એના જે 5-5 ક્વેશ્ચન છે
એમની એવરેજ કાઢો. તમને જાણીને અચંબો લાગશે કે એથિક્સની એવરેજ હંમેશા ઓછી હોય છે. એના કરતાં વધારે ગવર્નન્સની, એના કરતાં વધારે પોલિટીની. આ ફેક્ટ છે કે પોલિટીના 5 ક્વેશ્ચનની એવરેજ વધારે જ હોય. કોઈ પણ ટોપરનું પેપર ઉપાડો, ગવર્નન્સના 5 ક્વેશ્ચન એનાથી ઓછું પણ એથિક્સ કરતાં વધારે જ હોય, અને એથિક્સની એવરેજ સૌથી ઓછી હોય. આ ગેરંટીથી કહું છું. કોઈ પણ ટોપરની કોપી તમે ઉપાડીને ચેક કરો, આ તમને જોવા મળશે. શા માટે? બિકોઝ એ મોસ્ટ નેગ્લેક્ટેડ સબ્જેક્ટ છે. એને ઘણા લોકો નેગ્લેક્ટ જ કરે છે કે ભાઈ જવા દો ને, હવે એક 5 ક્વેશ્ચનથી શું ફરક પડશે. તો ત્યાં જ આપણે બાજી મારવાની હોય છે. બિકોઝ ઇથિક્સનો સિલેબસ એટલો મોટો પણ નથી, બહુ એકદમ સ્મોલ સિલેબસ છે, અને તમે એના પીવાયક્યુ કરીને પણ તમે સારી રીતે કરી શકો છો. એટલા માટે એમને મેં સેકન્ડ લિસ્ટ પર રાખ્યું છે. થર્ડ છે એસે અને GS1. જે મેં તમને કહ્યું કે આ બંને માટે અલગ હોય. લાઈક ફોર એક્ઝામ્પલ કોઈ પર્સન હોય છે કે જેમને ડાયમેન્શન ક્રિએટ કરવા, નવું નવું વિચારવું, તો તેમની ઘણાની ખાસિયત હોય છે. તો એમના માટે એસે પોઝિટિવ હોય છે. તો એમને શું કરવું? એમને પ્રેક્ટિસ કરવી જોઈએ, અથવા તો બ્રેઇન સ્ટોર્મ કરવું જોઈએ. એના પર પણ ડિસ્કસ કરીશ કે હકીકતમાં બ્રેઇન સ્ટોર્મ એટલે શું. અથવા તો GS1 કે કોઈ એવું છે કે જેમને ફેક્ટ યાદ જ નથી રહેતા, તો એમને બસ યાદ રાખવું જોઈએ, મેમોરાઇઝેશન કરવું જોઈએ, રિકોલ કરવાની ટ્રાય કરવી જોઈએ, જેનાથી યાદ વધારે રહે, તો તે કરવું જોઈએ. એટલા માટે પ્રાયોરિટીમાં બંનેને મેં થર્ડ ઉપર રાખ્યા છે. અને લાસ્ટમાં GS3. કેટલું બી કરંટ કરો, 2 થી 3 ક્વેશ્ચન એવા હોવાના જ કે જેની તમને કંઈ ખબર જ નથી, અથવા તો તમને થોડી આછી પાતળી ખબર હશે, પણ એટલીસ્ટ 150 વર્ડ્સ લખી શકાય એટલું તો નહીં જ હોય તમારી પાસે. એટલા માટે મેં એને પ્રાયોરિટીમાં લાસ્ટ રાખ્યું છે. હવે તમે ચેક કરો, સેલ્ફ અસેસ કરો કે હકીકતમાં તમે આમાંથી ક્યાં તમે પોઝિટિવમાં છો, ક્યાં તમે નેગેટિવમાં છો, અને તેમાં પૂરવાનું શરૂ કરો અને ઇમ્પ્રૂવ કરો. એટલા માટે મહત્વના પેપર મેં લખ્યું છે, પણ આ રીતે. જો તમારી લેંગ્વેજ વીક છે તો તમારે બહુ જ વધારે પ્રેક્ટિસની જરૂર છે. બિકોઝ એક વસ્તુ સમજો, લેંગ્વેજ બહુ જ બધાનું પોઝિટિવ ફેક્ટર છે. અને કહેવત છે કે 150 માર્ક થાય, મતલબ બંનેના થઈ અને 300 માર્ક થાય, તો 300માંથી 150 આવવો જ જોઈએ. મતલબ બંનેની એવરેજ 75 થવી જ જોઈએ માર્કની. એ કોમન સેઇંગ છે, જો તમારે લિસ્ટમાં નામ લાવવું હોય તો. એથિક્સ છે, એસે, GS1 અને GS3. તો આ રીતે મેં ઇમ્પોર્ટન્સ આ રીતે ઘટતું એ રીતે કર્યું. એટલે આ હકીકતમાં ઇમ્પોર્ટન્ટ છે. જો આમાંથી તમારો એક પણ વીક હશે તો તમારા ચાન્સ ઓછા થઈ જશે. એટલા માટે 50 દિવસ છે, ખૂબ જ છે. અને મેં જેમ શરૂઆતમાં વાત કરી કે આપણે માત્ર ભાષા કૌશલ સુધારવાનું છે, અને આપણે જે GS કરીશું ગમે ત્યાં, તો ત્યાં આપણું ઓબ્વિયસલી નોલેજ એડ થવાનું જ છે. એટલે આપણા લેંગ્વેજના પેપર સુધરી જશે. પણ શું જોઈશે? પ્રેક્ટિસ. ઇટ ઇઝ મસ્ટ. કરવી જ પડશે. ધેર ઇઝ નો ઓપ્શન. એટલે એ રીતે. હવે કોઈને પણ ક્વેશ્ચન થાય કે હું શું કરું, તો એના પર પણ થોડું ડિસ્કસ કરીએ કે મારે શું કરવું, મારે કઈ રીતે ડિસાઇડ કરવું કે મારા માટે શું મહત્વનું, અથવા તો મારે હવે કરવું શું 50 દિવસ માટે. તો એના ઉપર થોડું ડિસ્કશન કરીએ. તો હવે જે નેક્સ્ટ 50 દિવસ માટેનો પ્લાન છે, એનામાં મેં 5 પાર્ટમાં ડિવાઈડ કર્યો છે. ફર્સ્ટ, પ્રેક્ટિસ. ધેર ઇઝ નો એન ઓપ્શન. કોઈ ઓપ્શન જ નથી, સ્પેશિયલી ભાષા માટે, એસે માટે અને GS2માં સ્પેશિયલી એથિક્સ. આમાં પ્રેક્ટિસ સિવાય તમને કંઈ જ નહીં મળે. તમે માનો કે ના માનો. ભાષા છે, એસે છે, GS2 સ્પેશિયલી એમાં ગવર્નન્સ અને એથિક્સ. આમાં તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. બીજામાં તમે ઇગ્નોર કરશો તો મે બી ચાલશે, મે બી, છતાં પણ એમાં તમને નુકસાન તો જશે, પણ આમાં તમને ફાયદો થશે. પછી કોઈને તરત ક્વેશ્ચન થાય કે ટેસ્ટ સિરીઝ માટે શું કરવું. તો હવે એક વસ્તુ સમજો, ટેસ્ટ સિરીઝમાં જો તમારી પાસે ટાઈમ હોય તો તમે લખી શકો છો, અથવા ટાઈમ ન હોય તો કોઈ પણ ટેસ્ટ સિરીઝ હાથમાં હોય તો બ્રેઇનસ્ટોર્મ કરો. બ્રેઇનસ્ટોર્મ એટલે શું, તમને સમજાવું. ધારો કે તમે એક ટેસ્ટ સિરીઝ હાથમાં લીધી, તમે જમીને આવ્યા છો, તમને કંટાળો આવે છે, હવે અત્યારે મારે કંઈ નથી કરવું એવું તમને અંદરથી થાય છે કે લખવાની મારામાં હિંમત નથી. તો ટેસ્ટ સિરીઝનું પેજ ઉપાડો, એક કોરું પેજ ઉપાડો, અહીંયા ક્વેશ્ચન વાંચો કે આ ક્વેશ્ચન શું કહે છે. હવે ફોર એક્ઝામ્પલ એવું કહ્યું છે કે ભાઈ ગવર્નર છે એ સેન્ટર અને સ્ટેટ વચ્ચેની લિંક છે. આવું તમને સ્ટેટમેન્ટ આપી દીધું અને કહ્યું કે એક્સપ્લેન, સમજાવો. તો આન્સર લખવાની જરૂર નથી, તમે અહીંયા લખો કે તમે આમાં ક્યાં ક્યાં મુદ્દા લખશો. કે લાઈક હું ફેડરલિઝમનો મુદ્દો લખીશ, કે હું સંઘવાદનો મુદ્દો લખીશ, કે હું ઇશ્યુ લખીશ, કે ભાઈ ગવર્નર બિલ રિફર કરે છે, હું કેરલાનો એક્ઝામ્પલ નાખી દઈશ. તો એવા ખાલી પોઈન્ટ લખી દો. એને શું કહેવાય? એને બ્રેઇનસ્ટોર્મ કહેવાય. કે તમારી પાસે જો આન્સર લખવાનો ટાઈમ નથી, અથવા તમને આળસ આવે છે, અથવા તમે ફ્રેશ થવા માંગો છો, તો ખાલી બ્રેઇનસ્ટોર્મ કરી નાખો ક્વેશ્ચનને. એટલા માટે તમે જે એક ટેસ્ટ સિરીઝ, 2 ટેસ્ટ સિરીઝ જોઈન કરી હોય એને સારી રીતે લખો, અથવા તો કોઈ આડી ટેસ્ટ સિરીઝ એના સિવાયની તમારા હાથમાં આવે તો એને બ્રેઇનસ્ટોર્મ કરીને મૂકી દો. ક્વેશ્ચન જોઈને મૂકી નહીં દેવાનું. કોરું પેજ લો અને ખાલી પોઈન્ટ લખી નાખો એક એક શબ્દોમાં.
કે હું આના ઉપર પોઈન્ટ લખીશ, આના ઉપર પોઈન્ટ લખીશ, આના ઉપર પોઈન્ટ લખીશ, આ એક્ઝામ્પલ લખીશ, બસ થઈ ગયું કામ. એટલે એનો એ રીતે યુઝ કરો. એના સિવાયમાં કરંટ અફેર, લાઈક ફોર એક્ઝામ્પલ ગુજરાતીનું પેપર છે, ઇંગ્લિશનું પેપર છે, GS3નું પેપર છે. જો એની કોઈ ટેસ્ટ સિરીઝ તમારા હાથમાં આવે તો આ 3 પેપર ખાસ જોવા, અને એસે, આ 4 પેપર ખાસ જોવા, અને એની અંદરના કરંટના કોઈ પણ ઇસ્યુ હોય તો એકવાર એની ઉપર બ્રેઇનસ્ટોર્મ કરી લેવું. બિકોઝ એક વસ્તુ સમજો, ક્લાસીસવાળા મહેનત કરે જ છે, ઠીક છે ને, એ મતલબ એની ટીમ બેસાડે છે, એ કરંટના ક્વેશ્ચન બનાવરાવે છે, તો આપણે શું કામ જવા દેવું. કોઈ પણ ટેસ્ટ સિરીઝ ફ્રેન્ડ પાસે, કોઈ પણ પાસે હોય તો હાથમાં લો, એમાંથી કરંટ અફેર કરી લો. લાઈક ફોર એક્ઝામ્પલ સેવા સેતુ કરીને એક ઇનિશિયેટિવ છે, એ લાસ્ટમાં પૂછાયું હતું. એવા ઘણા ઇનિશિયેટિવ છે કે જે લેંગ્વેજમાં, મતલબ ઇંગ્લિશ અને ગુજરાતીમાં પૂછાયેલા છે. તો એવા કરંટ અફેરના ટોપિક છે એને ટેસ્ટ સિરીઝમાંથી કરી લો, અને તમને પડશે જ, ક્યાંક ને ક્યાંક તો પૂછાય જ જશે. ફોર એક્ઝામ્પલ લાસ્ટ ટાઈમ હતું COP28, તો મેં પણ એક ટેસ્ટ સિરીઝમાં વાંચ્યું હતું, સીધું આવી ગયું એક્ઝામમાં, લખી નાખ્યું. તો આવી રીતે કરંટ અફેર અહીંથી કરી નાખો, ચાલે. બાકી તમે જે સોર્સમાંથી કરતા હોય તો ઠીક છે, કરવાના જ તમે. ઓકે. થર્ડ છે રિવિઝન. હવે રિવિઝન છે GS1 અને GS3 માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આ નહીં કરો તો તમારું GS1નું પેપર ખરાબ જશે. એ તમારે માનીને જ ચાલવું પડશે. જેમ આપણે અહીંયા જોયું કે ભાઈ પ્રેક્ટિસ ભાષામાં, એસેમાં, GS2માં, સ્પેશિયલી એથિક્સમાં પ્રેક્ટિસ સિવાય કોઈ ઓપ્શન નથી. એવી જ રીતે GS1 અને અધર GS, સ્પેશિયલી GS3માં રિવિઝન સિવાય કોઈ વિકલ્પ નથી, કરવું જ પડશે. પ્લાન બનાવો અને રિવાઇઝ કરો, અને પછી રિકોલ કરો. રિકોલ કરો એટલે કે યાદ કરવાની ટ્રાય કરવાની, એને રિકોલ કરી કહેવાય. પછી એક બધાને બહુ સળગતો ક્વેશ્ચન કે કરંટ કેમ કરવું, ક્યાંથી કરવું, તો એના માટે પૂરો એક વિડીયો બનાવ્યો છે મેં. લાસ્ટમાં હું તમને લિંક આપી દઈશ, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક હશે, તમે જોઈ શકો છો. આઈ થિંક 20 મિનિટનો વિડીયો છે, 2xમાં જોઈ લેજો, 10 મિનિટમાં પૂરો થઈ. તમને સમજાઈ જશે કે GPSC મેઇન્સ છે 2024, એના માટે કરંટ કઈ રીતે કરવું, ઠીક છે ને. તો એના માટે દોડવાની જરૂર નથી, ડુ નોટ રન, ભાગોમાં ક્યાંય તમે, ઠીક છે ને. આ વિડીયો જોઈ લો તમે, તમને ખબર પડી જશે. લાસ્ટમાં હું એની લિંક આપી દઈશ તમને, તો તમને સમજાઈ જશે. અને ફિફ્થ, બિલીવ ઇન યોર સેલ્ફ, પોતાના ઉપર વિશ્વાસ રાખો, થઈ જશે. અને એનું તમને ફાયદો બતાવું. તમને વિશ્વાસ હશે ને તો તમારી રીડિંગની, રિવિઝનની, પ્રેક્ટિસની તમારી ઇફિશિયન્સી વધી જશે. એટલા માટે ટેન્શન ના લો, બસ બિલીવ ઇન યોર સેલ્ફ, પોતાના ઉપર થોડો વિશ્વાસ રાખો. આ 5 વસ્તુ કરો 50 દિવસ માટે કન્ટિન્યુઅસ, તમને સાચેનો ફાયદો દેખાશે તમારા પેપરમાં. પ્રેક્ટિસ કરો, ટેસ્ટ સિરીઝમાંથી બ્રેઇનસ્ટોર્મ કરી નાખો, લખવાનો ટાઈમ ના હોય તો. રિવિઝન કરો થાય એટલું. કરંટ અફેર વિડીયો જોઈ લો, તમને ખબર પડી જશે ક્યાંથી કરવું, ક્યાંથી નહીં. બસ એટલું જ કરો, અને બિલીવ ઇન યોર સેલ્ફ, થોડો વિશ્વાસ રાખો, સરસ થઈ જશે, ઠીક છે. તો બસ આજ. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભાઈ ઇનસાઇટ્સ ઇન્ટુ કઈ રીતે સપોર્ટ કરી શકે, તો એના ઉપર થોડી ડિસ્કશન કરીએ. તો ઇનસાઇટ્સ ઇન્ટુ 3 રીતે તમને સપોર્ટ કરી શકે. ઓબ્વિયસલી ફ્રી છે, કોઈ અહીંયા હું ચાર્જની વાત નથી કરવાનો અત્યારે, એટલે કોઈ ટેન્શન ના લે, વરના મૂકીને જતા રહેશે. તો એક વસ્તુ સમજો કે જેવી હું આવા અન્ડરસ્ટેન્ડિંગ મેઇન્સ એક્ઝામ, મતલબ મેઇન્સ એક્ઝામ સમજવા માટેના આવા વિડીયો બનાવતો રહીશ કે 20-22 મિનિટના હોય છે, જેથી તમારી જે પ્રિપેરેશન છે એ થોડી સ્ટ્રીમલાઇન થાય. એના માટે લાઈક ફોર એક્ઝામ્પલ લાસ્ટ વિડીયો હતો કે GPSC મેઇન્સમાં કરંટ અફેર ક્યાંથી કેટલું કરવું, તો આ વિડીયો તમે જોઈ શકો છો, 20 મિનિટનો છે, 2xમાં જોઈ લો. ત્યારબાદ કરંટ અફેર. તો આવી રીતે A4 શીટમાં જે પણ એડિટોરિયલ ડિસ્કશન હોય છે તેને હું આવી રીતે મારી ટીમ દ્વારા મૂકવામાં આવે છે ટેલિગ્રામ ચેનલ પર, જે તમે ક્યાંયથી પણ એક્સેસ કરી શકો છો, ઠીક છે. આ ટેલિગ્રામ ચેનલ છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જોઈન કરી શકો છો. તે ઉપરાંત ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ લાઈક ફોર એક્ઝામ્પલ અત્યારે વુમન સેફ્ટી છે, એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ UCC છે, યુનિફોર્મ સિવિલ કોડ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ઓનરેબલ PM મેન્શન કર્યું હતું. તે ઉપરાંત સાયમલ્ટેનિયસ ઇલેક્શન, તે ઓલરેડી એસએમાં પૂછાઈ ગયું છે, છતાં પણ મને એવું લાગે ઇમ્પોર્ટન્ટ છે. તો આ વસ્તુ આપણે સમજવી છે કે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે 20 થી 22 જેટલા, અથવા તો 25 જેટલા, એ ક્યાંક ને ક્યાંક તો પડવાના જ. કાં તો ગુજરાતીના એસેમાં પડશે, કાં તો ઇંગ્લિશના એસેમાં પડશે, અથવા તો એસેના પેપરમાં પડશે, ક્યાંય પણ પડશે. તો બસ આપણે એ જ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે 20-25 એને કરી લેવાના છે, જે આપણને હકીકતમાં એ જ આપશે એટલીસ્ટ 20 થી 30 માર્કની. ગ્રુપમાં જોઈન થઈ જશો, એ ધીરે ધીરે અપલોડ થતા જશે, અને ઓબ્વિયસલી એક્ઝામના 10 દિવસ પહેલાં બધું બંધ થઈ જશે, એટલે તમને ડિસ્ટર્બન્સ ના રહે. તો બસ આ જ, એટલે બસ આ જ વસ્તુ. હવે એક વસ્તુ ખાસ ડિસ્કસ કરવાની કે નેક્સ્ટ વિડીયોઝ. હવે જેમ આ વિડીયો બનાવ્યો તેવી રીતે નેક્સ્ટ વિડીયો ગ્રામરનું કેટલું મહત્વ છે, ગ્રામર અત્યારે જ કરી લેવું જોઈએ, લેટ એના માટે ટાઈમ ખોટી કરવાની જરૂર નથી.
ભાષા અઘરું કે જીએસ તેની ઉપર એક ડિસ્કશન કરીશું નાનું એવું, એસએનું પેપર કેમ લખવું અથવા તો એથિક્સનું પેપર, એ બધા ઉપર ડિસ્કશન કરીશું. અથવા તો તમને કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં ખાસ લખો, જેથી કરી મને ખબર પડે કે કયા કયા ક્વેશ્ચન છે જેની ઉપર આપણે ડિસ્કશન કરી શકીએ. આ ડિસ્કશન છે, આ કોઈ ગાઈડન્સ નથી. તમને કોઈ ક્વેશ્ચન થાય, ક્વેરી થાય, તમે કોમેન્ટ સેક્શનમાં લખો, આપણે એની પર ડિસ્કસ કરીએ. થઈ શકે છે. આ ટેલિગ્રામ ચેનલ્સ છે આપણા, ત્યાં આવી તમે જોઈન કરી શકો, જેથી કરી તમને અપડેટ મળતું રહે. બસ થેન્ક યુ, એટલું જ હતું. અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી મને રીચ મળે અને તમને ગાઈડન્સ. થેન્ક યુ.